કેમ રોંગ સાઈડ થી આવે? કાર પોસ્ટમેન. એટલે પોસ્ટમેન એટલે નિયમ નહીં રાખવાનો? ના ના બરાબર તમારે સોરી સોરી. પણ આવું થોડું ચાલે, તમે જ લોકોને અવગત નહીં કરો તો? ના ના ભૂલ થઈ ગઈ સોરી માફ કરજો. પણ આમાં તંત્રને ખબર છે કે એફઆઈઆર થાય છે, એવું તંત્રનો નિયમ છે? સ્પેશિયલ મારું ખબર નથી સોરી ભગવાન. હે? ઉભા રહો. પોલીસ થઈને જ નિયમ તોડો છો? એવું થોડું ચાલે. આજથી તમને ખબર છે સ્પેશિયલ ડ્રાઈવ ચાલવાની છે? પણ એવું થોડું ચાલે. પોલીસ છો, નિયમ તો તમને ખબર હોવા જોઈએ ને? ખ્યાલ છે જવા દો. પણ તમે જ નિયમ તોડશો તો નિયમ બીજા લોકો કેવી રીતે પાલન કરશે? कचरा डालना है इसलिए कचरा पेटी डाल देखने के लिए आया हूँ. तो आपको पता ही नहीं कि रॉन्ग साइड में जाना चाहिए, नहीं जाना चाहिए? सॉरी सर. सॉरी कहने से क्या होगा? नियम तो पता होना चाहिए ना आपको. आपको पता है आज से स्पेशल ड्राइव चलने वाली है, एफआईआर काटेंगे पुलिस वाले. सर अब क्या करोगे? सर मैं कचरा पेटी देखने के लिए आया था पर इधर मिली नहीं थी, मतलब मैं वापस मतलब इसलिए रॉन्ग साइड में चला जाना है. કેમ રોંગ સાઈડ માં આવે છો? પેટ્રોલ જ પતી પેટ્રોલ પતી ગયું. એટલે રોંગ સાઈડ માં આવવાનું પેટ્રોલ પતી ગયું. અરે પેટ્રોલ જ પતી ગયું. અચ્છા, ફોનમાં તમે વાત કરતા કરતા રોંગ સાઈડ માં ચલાવો છો? ગલતી થઈ, પેટ્રોલ પતી ગયું. તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે, પછી તમે આ રીતે રોંગ સાઈડમાં ચાલતા હોય તો એફઆઈઆર થશે? તો આવું ચલાવાય? ધ્યાન રાખજો. યાર આગળ વધવાનું નથી હમણાં. મને કે અહીં આગળ સુધી જવું છે તે લઈ લો ને. મને કે રોંગ સાઈડમાં લઈને નીકળાય. હું નથી લેતો કોઈ દિવસ, પણ કરું છું. પેસેન્જર બહુ જબરીથી લેવડાવે તો મારે શું કરવું બોલો? પેસેન્જર કહે તો રોંગ સાઈડમાં ચલાવે. એમને મુશ્કેલી મૂકું હું, બોલો? તમે કહો તો મુશ્કેલી મૂકી દઉં. તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે, એફઆઈઆર થાય છે, ખબર છે? ખબર છે બધી, પણ હું નથી ચાલતો. પણ અમને દલીલ બહુ કરી, મને કે અમે પૂજા કરીને આવીને થાકી ગયા છીએ ને એટલે અમને જવા દો અહીંથી લઈ. પણ પોલીસ કેસ થશે શું કરશો તમે? એટલે આવું ગુનો કરાવરાવાય? નહીં કરાય. હવે સોરી, હવે નહીં કરાય. ફોટોગ્રાફર ઊભા છે ત્યાં આગળ. હો મેં કીધું રોંગ સાઈડ નહીં. મને કે અમે પાણી નથી ભાઈ પીધું, એટલે થોડુંક લઈ લો ને એટલા બાજુ. પછી મારે શું કરવું બોલો? તમે કહો એમ કરું બોલો?